મસ્ત લાગે છે. વોશિંગ મશીન માં નાખી દે એટલે ધોવાઈ જાય. જોયું ને, રજા લેવા માટે કારીગર બન્યું કઈ વાર જ નહીં. જો તો મિલન ને એમના જલસા છે. ક્યાં મૂકી તારી એક્ઝામ? હે છેલ્લું પેપર હતું. મારા દાંત કાઢે, હું કામ કાઢે છે? એવું આઈટમ છે ને એમાં સૌથી સારી વસ્તુ એટલે લટકન. એકદમ જોરદાર. વિશાલને પાછી છે ને બધી વસ્તુમાં લેડીઝ વેર, પછી જેન્ટ્સ વેર, બધી વસ્તુમાં મોતીકામમાં બધામાં એને ખબર પડે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આશા કરું છું કે બધા એકદમ મોજમાં છો. તો અત્યારે સવારના વાગ્યા છે 8 અને બધા મસ્ત ચા નાસ્તો કરીને રેડી થઈ ગયા છે. બોલો પપ્પા, ગુડ મોર્નિંગ. આજે છે ને સવાર પહેલા પપ્પાનો સુવિચાર આપણે સાંભળવાનો છે, પછી આપણે વ્લોગની શરૂઆત કરવાની છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે તારો સુવિચાર? એમાં શું છે કે સર થવાનું કામ સમય કરે છે. વાહ વાહ. જો ખરાબ સમય હોય તો ધીરજ રાખવાની હોય અને સારો સમય હોય તો પ્રભુનો પાડવા માંગવાનો હોય છે. સાચી વાત છે. ખરાબ સમયમાં પ્રભુનો સાથ માંગવાનો, અને જો સારો સમય હોય ઇન કેસ ત્યારે પ્રભુનું સ્મરણ કરવાનું હોય. આવું કંઈક પપ્પાનું કેવું હતું, એકદમ રાઈટ છે. અને અહીંયા સવારમાં કંઈક બનવા મળ્યું છે. શું બનાવે છે પ્રિયા? આજે કઢી પુલાવ બનાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઊંચો અવાજ રાખો. ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ. પેલા ખબર આપણે સ્કૂલ કોલેજમાં હતા ત્યારે પરેડ કરાવતા, લેફ્ટ રાઈટ લેફ્ટ, એમાં કેટલો ઊંચા અવાજ છે. બધા ઊંચો અવાજ રાખવાનો. શું છે આમાં, શું બનાવીએ? પણ ઈ પરેડ કરાવતા ને ત્યારે હું ગોલી મારતી, એટલે પછી એટલે તારો અવાજ નીચો રહી ગયો છે. એવું નતું. લગભગ 4 વર્ષ છે ને મારે હાવ એટલે હાવ દિવસે મૌન જ રહેવાનું થયું, એટલે અવાજ આપોઆપ ધીમો જ થઈ ગયો. કારણ કે હું ઓફિસમાં જતી, ત્યાં કોની હારે બોલવું, અને બોલવી તો હા એકદમ ધીમેથી બોલવું પડે. એવું કઈ ન હોય. આપણે એકલા છે ને કલાકે કલાક એમ બરાડા પાડતા રહેવાના, એટલે અવાજ આમ ખુલતો રહે. ખબર છે તને? એમ નહીં તો ગાંડા નો ગણે કોક. ના ગાંડા શું કરે, એ લોકોને ખબર જ હોય ને આપણે કેવા છે. બરાબર ને, અવાજ આમ ખુલતો રાખવાનો હોય. બોલીએ તો લાગુ જો કે નહીં બોલે. જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ. ક્યાં કઈ બાજુ જવા રેડી થઈ ગયા બધા? તૈયાર થઈ જતી મામા કે આ પાણી ઢોળવા. અચ્છા. બોલો ભાઈ, મને એમ કે સવાર કેવો વ્હાઈટ એન્ડ બ્લેક પેન્ટ રેડી થઈ ગયો, પાણી ઢોળમાં જવાનું છે. એટલે ચા પી લીધી? હા, ચા પી. ચા વિના ચેન ક્યાં પડે? છે ને કડક જોઈ હો, લાકડા સાપ જોઈ. લાકડા છાપ ચા? હા, આ તો પહેલી વાર સાંભળ્યું લાકડા છાપ ચા. કડક સાપ જોઈ. કેવી લાકડા છાપ એટલે? આ કડક લાલ હોય એટલે કેસ્ત. અચ્છા, લાલ હોય લાકડા છાપ કહેવાય. તો કેમ અહીંયા? મને પૂજા માટે સામાન લેવાનો કીધો છે એટલે આવી છું. અચ્છા, ક્યાં છે પૂજા? તમાર ફેક્ટરી? તને ખબર નથી ક્યાં છે પૂજા? હકીકતમાં છે એવું કે અમારે કાલે પૂજા છે ઓફિસે, એટલે પૂજા માટે થોડોક સામાન લેવાનો હતો. કઈ વસ્તુ લેવાની છે? 5 થાળી વાટકા, એ બધું તો ઘરે હશે. હા. પછી 3 હાર, પછી છૂટા ફૂલ, તુલસી પત્ર, આસોપાલો, પંચામૃત એ ઘરેથી મળી જશે. વાહ. પણ આસોપાલો અહીંયા નહીં, પપ્પાને કીધું છે ને આપણે. હા, એ પપ્પાને કહી દીધું છે. ફૂલ ને હાર ને એવું લઈ લેજો. હા, ઓલમોસ્ટ થોડી વસ્તુ લેવાની હતી ને, પપ્પાએ ઘરે કહી દીધું એટલે રેડી રાખશે. પણ અમુક વસ્તુ મળે એમ નહોતી ને, એ બધા અહીંથી આપણે લેવાની છે. એમ એક વસ્તુ મેં તને અલગ કીધી હતી. કઈ કીધી હતી? ડાબડો. ડાબડો નહોતો, બીજું કઈક હતું. તો શું હશે? ધારો, એક પુળી ધારો. ડાબડો કહેવાય. કેમ ડાબડો કેવો આવે? ઈ આ ગણપત દાદાને ચડે ને ડામ, ઈ. હા, ઈ ઓલું છે ને કેવું આવે, ઓલું સુકાઈ ગયેલું ઘાસ કેવું આવે, હા. એની જેવી પુળી આવે. એ પુળી લેવાની છે. પણ હવે એને મને તો ધારો નામ શબ્દ કીધું, કથામાં વપરાય. તમે કહેજો ધારો કહેવાય કે ડાબડો કહેવાય? આ બે હરખું જ થતું હશે. આ ભાઈને ખબર હશે. ચાલો તો હાલ આપણે અહીંથી હું લેવાનું છે ફૂલ અને છૂટા ફૂલ અને હાર. 3 હાર લેવાના છે. 3 હાર લેવાના. 4 લેવા છે? નહીં, 3 હાર લેવાના છે ને થોડાક છૂટા ફૂલ લેવાના છે. તો એ આપણે અહીંથી લઈ લઈએ. એમ કહું છું 4 લેવા છે, હું તમને પહેરાવી દઉં. ના એ બધી જરૂર નથી. આપણે ખાલી કથા માટે લેવાના છે ને, એ લે અત્યારે, એટલે બહુ થઈ ગયું. આપણી એનિવર્સરી આવે છે ત્યારે પહેરાવશું. અત્યારે ભગવાનના લે. હા, અત્યારે ભગવાનને જરૂર છે એટલે એના લે. ભગવાન કંઈક તારી ઉપર કૃપા કરશે, તને ઓટોમેટિક હાર પહેરાવે છે. જો અહીંયા છે, જોઈ લે, છૂટા ફૂલ છે, મિક્સમાં લેજે. બરોબર છે. એટલે ફૂલમાં થોડોક પ્રોબ્લેમ હતો એટલે લીધા નથી, પણ એની એક બીજી વસ્તુ લીધી. જો આને શું કહેવાય ભાઈ? ધરો. એટલે હું તને કહેતો હતો ને, ધરો કહેવાય એમ. તું બીજો કાંઈક ડાબડો શબ્દ હાવ નવો લાવે. અલગ આવે. ડાબડો અલગ આવે, એને ધરો કહેવાય. એ તો મેં તને કીધું તું, ડાબડો નવો શબ્દ લાવે. એવું થયું, ફૂલ લેવા બહુ ઓછું જવાનું હોય ને, એટલે વેરાયટી ખબર ન હોય. હા,
તમારે ઓછું જ જવાનું હોય ને જ્યારે હોય ને ત્યારે મને કહેવાય અલકાપુરી પુલ નીચે પુલ લેતા હોય છે પછી એમ જ થાય ને ક્યારેક લેવા જાવ તો ખબર પડે. અલકાપુરી પુલ નીચે હું ગઈ જ હતી કેમ હા એ તો કેટલી વાર આપણે એંગેજમેન્ટ હતી વિવેકની ત્યારે ગયા હતા ને. હા, કેટલી વાર જાવી હા આપણે કાંઈ નહીં એવું ફૂલ તો સવારે લઈશું કારણ કે સવારે ફ્રેશ ફૂલ મળે. અત્યારે કંઈ એવા બધા સારા મળ્યા નથી. લેવું છે હવે વિચારું છું લઈ લેવું છે. મને આપવા માટે એક લઈ લે બુકે. હા બુકે તે આમ થઈ ક્યારે આપ્યું નથી એટલે એકાદ મને આપવું પડે ને. તમે મને કોઈ દિવસ ન થાય એક મને આપો. ખોટું લઈ લે. તો ખોટું આપો તો ખરા. લઈને ભાગી જા ઓલા બધા ભાઈ જોતા નથી ત્યાં પછી પકડી હોય તો કેવી મારે તને. એમ નહીં આપણે હાચવી ન થાય તો ખોટું તો આપો આ એક ખોટું લઈ દો. હા લઈ લે બીજું હું મારા આપણને એમ તરફથી. લાગે દૂરથી કે એકદમ બધા હાચા રિયલ છે પણ આ છે ને ડુપ્લિકેટ છે બધા ફ્લાવર એક એક આડું દેખવા મળે લેવા તો પ્લાસ્ટિક ડુપ્લિકેટ છે. હા પાછું છે ને નીચે માટી એવી છે. માટી ઓરિજિનલ જેવી નાખેલી છે. હા ઓરિજિનલ હોય ને એવી માટી છે આપણને એમ જ થાય કે રિયલ છે. સારું ચાલો જઈએ ઘરે. બે ફરતો આવ્યો કોણે પાટો મારવાને. મિલન ને વિવેકભાઈ આ કેટલું મસ્ત મારું છે હો. આ વિવેકભાઈ ને મિલન અને ગમે ત્યારે જોજે ને પાટા પાટા મારે આમ કરતો? જીતે મારે ને જો એક નંબર છે વાહ. કેવું બિચારા મારે ક્યુટ ક્યુટ છે ને જો સારું છે. હવે ગયા તા હું ને પ્રિયા ફૂલ ને બધું લેવા માટે પણ અત્યારે હાંજ પડી ગઈ એટલે ફૂલ ને બહુ ખરાબ હતું. કાલે કથા છે ને માટે લેવા ગયા હતા. તો પણ મને કે છે હું સવારમાં લેતી આવીશ. 6 વાગ્યામાં ખુલી જાય માર્કેટ. તમારે જાવ નહીં પેલા ખુલી જાય લેતા. હા સવારમાં વહેલા મળી જાય ફ્લાવર. એટલે હવે એવો પ્રોગ્રામ કર્યો સવારમાં વહેલા લઈને જશું કારણ કે અત્યારે તો મેં તમને બતાવ્યું એટલા ખરાબ ફૂલ હતા ને મતલબ સવારે વહેલા આવ્યા હોય એટલે તો અત્યારે સાંજ પડતા એવા થઈ જાય એ લોકો પાણી છાંટેલું રાખે પણ તોય ખરાબ થઈ જાય. બસ બહુ રમાડ્યું ટેડીને. એવું નથી થોડુંક ઓલું થઈ ગયું મેં કીધું નવડાવવાની જરૂર છે વોશિંગ મશીનમાં નાખી દે એટલે ધોવાઈ જાય. હાથે જ ધોઈશ આને હાથે ને વોશિંગ મશીન થી ધોઈ નાખે. વારે શું ગુપચુપ કરો છો બે. આ તો ઉરુસર પૂછો એની કથા છે. કાલે કથા એની છે તમને બધાને પ્રશ્ન થતો છે. કાલે છે ને આખા વર્ષમાં એક દિવસ વિશ્વકર્મા જયંતિ આવે ત્યારે કાલે ઈ છે હા. વિશ્વકર્મા. કારીગરોની બધા હોય ને એને વિશ્વકર્મા જયંતિને બહુ માને. કારીગરો છે પછી ખેડૂતો છે એના જે શસ્ત્રો ને એવું બધું હોય ને કેમ ખેડૂત હોય તો એના પાસે કોદાળી હોય હળ હોય પાવડો હોય પછી દાંતરડું હોય એની પૂજા કરે. એમ અમારે જ્વેલરી લાઈનમાં છે ને જેના કંઈ ટૂલ્સ આવતા હોય ને જ્વેલરી બનાવવા માટેના તો એની પૂજા કરે એટલે વિશ્વકર્મા પૂજા છે ને દર વર્ષે ફરજિયાત રાખવાની જ હોય કારણ કે અને નો રાખ્યું ને તો કારીગરો ફરજિયાત રખાવડાવે એવું. એમ નહીં વિવેકભાઈ હું કહીશ ખબર કથા તો છે હશે આ વિશ્વકર્મા દિવસ છે એટલે હશે કે મીઠાઈ હશે કે મારે આવવું પડશે સવારમાં કે ખબર છે કારીગરો તારે હાટુ પેંડા લઈ આવ્યા છે. કારીગરો આ વિશ્વકર્મા જયંતિને બહુ માને. હા બહુ માને. ઈ અમારા માણેક ચોકમાં જેટલા કારીગરો હોય ને ઈ વિશ્વકર્મા જયંતિના દિવસે બધાને એક એક મીઠાઈનું બોક્સ આપે કાજુ. જેટલા શેઠનું કામ એ કરતા હોય ને બધાને આપે અને કારીગરો અમારે લગભગ કાલ 5-6 બોક્સ તો થાય ભેગા હોય. અહીંયા છે એટલે એને લાભ નહીં મળે લાભ નહીં મળે પણ એની જગ્યાએ આપણે કથા રાખેલી છે એટલે અહીંયા લાભ મળી ગયો ને. વિશ્વકર્મા જયંતિના દિવસે છે ને પછી એક બીજી વસ્તુ તમે નવી કહું કે કારીગરો સવારે પૂજા કરે અને પછી આખો દિવસ એના શસ્ત્રોને અડે જ નહીં. પછી બીજા દિવસથી કામ ચાલુ કરે. તમારે ગમે એવું કામ હોય ને એ દિવસે એ ન કરે બીજા દિવસે એને કામ ચાલુ કરે. સેમ મિસ્ત્રી ને હોય ખબર ને. હું કારીગર જ છું હા, છે. હું કારીગર જ જોયું ને રજા લેવા માટે કારીગર બન્યું કઈ વાર જ નહીં લ્યો. એને રજા મળે ને એટલે એમ કહે છે લે કારીગર. અમારે ઓલો કેલિપર ને એવું આવી લોખંડની જ વસ્તુ આવે યુઝ નહીં કરવાની કારીગર ને નો કરવાની. અચ્છા જો આ છે ને આ તો ભૂલી જશો ઓફિસે લઈ જવાનું છે. મારે આ નહીં, કાકા બેંગલ દેવા તો હવે હું હેઠે લઈ આની માપવાનું છે. ઓલી બેંગલ ને હોય ને બંગડી ને એવું બધું આનથી માપે. જ્યારે તમે કોઈ પણ જ્વેલરીની દુકાને જાઓ ને એટલે બંગડી ને એવું બધું આનથી માપે ને તમારું માપ લે. 2-4 છે 2-5 છે 2-6 છે. લેડીઝ ને વધારે ખબર છે જાતો ને લેવા માટે એને. તમે કોમેન્ટ કરો ફટાફટ તમારું માપ કયું છે બંગડીનું. 2-3 2-4 2-4 તમે કોમેન્ટ કરો. બે કોઈનું ન હોય નાની છોકરી નાની છોકરીનું હોય બે હોય બે મારું દીદીનું 2-4 છે મારા બેયનું સેમ છે મમ્મીનું ને મોટા બેયનું 2-6 છે હા એટલે બધાને અલગ અલગ હોય. થોડાક જાડા હોય તો વધારે માપ હોય. મિલન ભાઈનું સ્વાગત થઈ ગયું. મિલન ને હમણાં જલસા છે. ક્યાં પોગી તારી એક્ઝામ? છેલ્લું પેપર હતું. વાહ એક્ઝામ પતવાની ખુશી કેવી હોય તમને બધાને ખબર છે. એમ નહીં કારે એક ચાલુ થઈ ખબર જ ન પડી. આજે સીધી એક્ઝામ પૂરી થઈ ત્યારે ખબર પડી કે એક્ઝામ પૂરી થઈ ગઈ. ચાલુ ક્યારે થઈ હતી એક્ઝામ? ચાલુ થઈ હતી 8 દિવસ પહેલા 8 પેપર હતા 8 પેપર હોય ઘડીકમાં. પણ 50 કલાક નું હોય 3 પેપર કલાક 4 પેપર 2 કલાક એ રીતનું હતું એટલે રેડી અચ્છા થઈ ગઈ. હા આવું છે બધું. કેવી ખુશી હોય કા એક્ઝામ નો છેલ્લો દિવસ હોય એમાં છેલ્લું પેપર દઈને ઘરે આવી એટલે મજો જ હોય.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ આવેલા રેડી થઈ? આ બધા મારા દાંત કાઢે, હું કામ કાઢે છે? એવું ન હોય, અમુક સમય હોય ત્યારે લોકોને આપણે ઉપર દાંત કાઢવા દેવા આપણે મને ન કરીએ. મને તો બહુ પછી એક સમય એવો આપણે જ્યારે આપણે એની ઉપર દાંત કાઢવાના, બરોબર ને? પણ ઈ છે ને મસ્ત તૈયાર થઈને આવ્યા ને એટલે દાંત ના ના, હું છે ને નીચે જાઉં છું, ફઈ છે નીચે, તે નીચે હવે ફ્રી થઈ ગયા, તે નીચે બેસવા જાઉં છું હું. હા, નીચે બેસવા જવાનું મને કહેતા હતા હમણાં, બધા ફ્રી થઈ ગયા એટલે મેં વળે એમ કીધું કે નીચે કચરા પોતા હાલે છે એટલે નો ગયા ઘડી, એટલે ઘડીક બેસી ગઈ. હવે પતી એટલે free થઈ જાય ને પછી. પૂછ્યું એને 15-20 મિનિટ પણ હવે આ બોલો ઉતારે છે બ્લોગ એટલે હા. બેહું. હવે તમે કેમ અહીં બેઠા ન્યાય નવરા થઈને બેસી ગયા છે, તમારે જવું હોય તો બરોબર છે? એ તો 15-20 મિનિટ તમને ખબર છે મિલનના પરીક્ષા ક્યારે ચાલુ થઈ? હા, ઓલી કંઈક બેસા દીધા જાતો જ છે. એ કે બે ચાર દિવસ જાતો તો કોલેજ. ખબર 8 દિવસ થઈ ગયા ભૂખ લઈને જ બેઠો ત્યારે જોયો એટલે આપણને ન ખબર હોય ને કે એક્ઝામ ચાલે છે. ઈ છોકરા હંમેશા હોશિયાર હોય, જે ઓછું વાંચન છતાં પાસ છે ને ઈ છોકરાને ટેલેન્ટેડ કહેવાય, ખબર છે? હા, ઈ બરોબર છે. ઝાડ ઉપર ચડાવે. શેણાના ઝાડવે કઈ ન ચડાવતો. આમ કરે કરે ટાળો. કદમના ઝાડવે ચડાવો એમ. જમીને બધા એકદમ ફ્રી થઈ ગયા છે અને આંટી ઓહો બહુ મસ્ત છે આ વસ્તુ. સરસ છે ને જો. આજે કંઈક છે ને નવી આઈટમ બતાવે છે, આપણે જોઈએ બરોબર. હા, મેં પહેલી વાર જોઈ. તને ખબર હતી આવું કરવાનું છે મારે? ખબર હતી, નહીંતર એને ખબર ન હોય. એને ન ખબર હોય. હા, આ તો ખબર હતી. એની વસ્તુ આપણે પોરવીન ભરીને તૈયાર કરીને મૂકી દઈએ તો એને કઈ ખબર ન હોય, એને કઈ ખબર જ ન એમ હોય. પૂછવાનું ન હોય, આપણે આપણી રીતે કરી નાખવાના. આ શું છે ખબર છે? આ તુલસીનું કુંડું છે, આ તુલસીમાંનું કુંડું છે. જે ઉર્વિશાને કન્યાદાનમાં તુલસી રોપીને આપવાનું છે. વિશાલ, આમ જો આમાં માટી ભરવાની. હા, આ કુંડામાં માટી ભરીને પછી આમાં તુલસીમાં રિયલ તુલસીમાં રોપવાના, હા. પછી આમાં મૂકીને પછી આ માંડવા મૂકવાનું. આખું માંડવા મૂકવાનું, બહુ મસ્ત લાગે હો. કેદુનું થઈ ગયું પણ તાર મોટા મમ્મી નાખ્યું મને પાણી રેડવું હોય ને પછી બહાર આવીને ઓલી ટોપલું ગયો હોય તો બગડી જાય. નો બગડે, ઈ પ્લાસ્ટિક આવે આખું. આ આ અંદરનું છે ને અંદર આખું પ્લાસ્ટિક. પ્લાસ્ટિક જ છે. હા, ને આ ખાલી બનાવેલું છે. અંદર એ આનો plastic છે. લુક ક્યાંથી આવે છે ખબર? આના લટકણથી આવે છે. લટકણથી આવે છે. આમાં અંદર પ્લાસ્ટિક જ છે એટલે કઈ ખરાબ થવાનો પ્રશ્ન નહીં, ખાલી બહારથી ઈ જ છે મટેલી ને છે. વિશાલ, તમને ખબર છે મારા મોટા મમ્મીએ કઈક મટીરિયલ નું બધું વીખું તું ને, એમાં 5-7 વર્ષ પહેલાના મોતી નીકળ્યા, તે ઈ આમાં નાખી. 5-7 વર્ષ પહેલા. હા, ઓહો. એટલે ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવાય ને, હા. એટલે આ વસ્તુ આમાં આખી આઈટમ છે ને એમાં સૌથી સારી વસ્તુ હોય ને તો લટકણ છે. જો. લટકણ એકદમ એકદમ જોરદાર મસ્ત લાગે છે. લટકણ છે. બીજે કઈ વસ્તુ બનાવી છે? બસ આ થાળી. થાળી. થાળીમાં સૌથી વધુ સારું લાગતું હોય એ વિશાલ કેજો તમે. મને તો આ પાન પાંદડી ગમે. લટકણ એમાંય તે. પાન જ બહુ જો મસ્ત ઈ છે. ગમે એ વસ્તુ આપણે બનાવી ને એમાં લટકણ કરીએ ને એટલે વધારે સારા લાગે. એમાં તાર મોટા મમ્મીને બિચારાને કીધું નહોતું ને એને હાથે કર્યું, એને બહુ થેન્ક યુ કે છે મારું. મસ્ત થાળી જો. મમ્મી કે બહુ થેન્ક યુ કે છે મારા તરફથી. જાજુ થેન્ક યુ. જાજુ. ઉર્વિશા, મેં છે ને તાર દુપટ્ટો છપાવવા નાખ્યો ને, હા, ઈ તું લાવી હતી? હા જો તો એમાં કેવું થયું હતું ખબર છે? મારી બેન કે તું ઉર્વિશાને ફોન કરીને છાપણી બતાવી કે તો તને ખબર પડે એને કેવો ગમે. મેં કીધું એને કઈ ન બતાવવાનું હોય, હું છે ને ઘરે ફોન કરું, એને જેને જે પસંદ આવશે ને ઈ મને કહેશે. ઉર્વિશા કાંઈ નહીં કે. ઉર્વિશા કાંઈ આમાં બોલે જ નહીં. મારા ભાભીએ કોને ફોન કર્યો ખબર? મને ફોન કર્યો. હા, કે મેં યશુ, યશુને ફોન કર્યો. યશુ આમાં જો તો હું સારું લાગશે, હું નહીં લાગે. મારી વસ્તુમાં કેટલું વસ્તુ તૈયાર થઈ ગઈ. સાદું ભરત છે, પોરવવાનું છે. મેં એક કઈ વસ્તુ મેં એમ નથી કીધું કે મને આ નથી ગમતું કે મને આવું કરો. તમારી રીતે જ કાંઈ વસ્તુ કરો. તમારી રીતે કરો. ભલે નો પડતી હોય ઓલો કઈક વસ્તુ એક નહોતી ગમતી એમાં ના પાડી હતી, બાકી તમને જે ગમતું હોય તમારી રીતે કરો. એને એસન ખબર પડે પણ ઈ પહેલેથી એના કપડા ગમે એ વસ્તુ લાવી તો ઈ એને બે બીજું એને ગમે જ તે આપણે લાવ્યા હોય ને ગમે એને એમ કે બહુ મસ્ત તમે હશે. સાચું નહીં માનો, તમને ખબર છે ઉર્વિશાએ કપડા પહેરે છે, ઈ મેં સિલેક્શન કરેલા છે. આ તો હું દીદી જ ગયા હતા લેવા. પછી ચાલુ લાગે પછી હા પાડી દેવાનું હોય પછી. હા, વિશાલભાઈ સિલેક્ટ કર્યા. વિશાલને પાછી છે ને બધી વસ્તુમાં લેડીઝ વિયર પછી જેન્ટ્સ વિયર બધી વસ્તુમાં મોતીકામમાં બધામાં એને ખબર પડે. એને છે ને આપણા કપડાનું સિલેક્શન કરવું હોય ને તો એને હારે લઈ જાય ને તો એ સારું કરાવે આપણને. કાંઈ તો મારે બહુ મોટી જરૂર છે આમાં બધામાં કલર કયા નાખવાના ને ઈ જો. વાહ જો હું એ તને શું કહું બરોબર, આ જે ફરતું આ ચોરસ બોર્ડર છે ને એમાં મીણિયા કલર નાખતો.
આ ચિત્રકામ નથી વિશાલ, જો આ ચિત્રકામ દેખાડા નથી. વચ્ચેના બાદશાહ જેવા છે ને એમાં તારે વોટર કલર પૂરવાનો. અને ઓલામાં ફેબ્રિક કરવાના. બાકી જ્યાં વચ્ચે વધે ને ત્યાં ઓલી સ્કેચ પેન ઘસી નાખજે એટલે ready થઈ જાય. એમાં તો વિશાલના એટલા બધા વખાણ કર કે એને બધી ખબર પડે. ઈ તો ઓલા સોપડીમાં કલર પૂરવાના હોય ને ઈ પૂરાઈ દે આમ. એવું એ નથી. કઈ નામ બીજા કયા colour આ હોય? દોરતથી ભરત ભરવાનું છે આખામાં. અચ્છા એવું છે. હા તો આના કલર સિલેક્ટ કર્યા છે, આટલામાં સિલેક્ટ થઈ ગયા છે. બ્લુ, દૂધિયા, પિંક. આ મને પછી નવી વસ્તુ દેખાણી. જો આમાં છે ને ઝીણા અક્ષરે લખેલું છે કઈ જગ્યાએ કયો કલર પૂરવાનો નહીં. વાહ ઈ વાહ. હમણાં બેન ભાભીએ ડિસાઈડ કરીને લખ્યું, પછી મમ્મીને એને શું કે ભરી દે એમ, ખોટી મગજમારી ન હા, કરવી. મસ્ત છે. જો તમને આખો મોરલો બતાવું. જો મસ્ત બે મોરલા છે અને વચ્ચે બીજી આઈટમ કઈક દોરેલી છે. એને બકલ સિકલ એવું કઈક કહેવાય. બકલ બકલ સિકલ. માછલી. બકલ માછલી. બકલ માછલી કહેવાય. સાદા ભરતમાં છે ને બહુ બધી આઈટમ આવે. બાવળીઓ આવે, પછી ઓલો કરોળીઓ આવે. હા, સિકલ આવે. પછી બીજું શું આવે? કંટોલ આવે. કંટોલા. અરે હમણાં લોચા માર્યા. આવતીકાલે કથા આટોમાં ઓલું લેવા ગયા. તે નહીં ઓલી ગણપતિ બાપા આગળ મૂકો ને ઓલી ઘાસની પૂળી આવે ને એને ડાંભ કહેવાય. ગણપતિ દાદા. આમ ભાઈ ને ડાબ કહેવાય એને. હા, ઈ ડાભ. ડાબ કહેવાય. એ કાઈ નહીં દુકાનવાળા કંઈક બીજું નામ દીધું હતું. હા, પણ ઈ તો બે આઈટમ અલગ અલગ મેન અચ્છા પૂછ્યું એવું નહીં. હશે. એટલે મને અહીંયા પહોંચ્યો એટલે એમ છું કાંઈ લોચા મેરાનો કંઈક અલગ કહેવાતું છે પણ એ દુકાનવાળાએ કીધું પ્રમાણે એને બીજી કંઈક આઈટમ આવતી છે. ભરત તો આમાં તો બહુ બધું સાદું ભરત તો આપણા બા ના એના સાસુ એ સમયથી હાલે છે. વચ્ચે છે ને આનો ટ્રેન્ડ ઓછો થઈ ગયો તો પણ હવે છે હા, ને વચ્ચે આ બહુ ઓછો થઈ ગયો. 3-4 વર્ષથી જે નવરાત્રીમાં ચોલી બધા પહેરે છે ને સાદું ભરત પાછું બહુ આવ્યું છે. પણ આ આ છે સાદું ને ભરાઈ જશે ભરત ને પછી બહુ મસ્ત લાગશે. હું તમને બધાને બતાવીશ. પછી જો સારું લાગે કે નથી લાગતું એ કમેન્ટ કરજો. કમેન્ટ કરજો ને. આ ચોલી રેન્ટ પર પણ મળશે. વાહ, advertise તો કરી જ નાખો. હા, ચોલી રેન્ટ પર એવી એક નહીં 2-3 છે બધી ચોલી રેન્ટ ઉપર મળશે. બહુ મસ્ત થાશે ચોલી. મોર એકદમ જોરદાર છે એટલે હારી. પણ આ બધે જોરદાર નવરાત્રી. જોઈને આ છપાવવા માટે 2 કલાક લાઈનમાં ઉભા રહ્યા તો વારો આવ્યો હતો. હા પણ અત્યારે નવરાત્રી નજીક છે ને એટલે બધાને ચોલી બનાવવાની હોય એટલે ચોલી બનાવવા માટે બધા અત્યારે લાઈનમાં જ ઉભા હોય. બહુ ટ્રાફિક હતી કા ભાભી? બહુ એટલે બહુ ટ્રાફિક. કારણ કે અત્યારે મિરર વર્ક પછી ખાટલી વર્ક બધાના કસ્ટમર અત્યારે દિવાળી ઉપર બહુ એટલે બહુ જ હોય. એટલે છે ને ટ્રાફિક રહી. છાપણી વાળાને તો ઈ બે બેન હતા ને ઈ નહોત દેખાતા. અરે એટલા બધા બે customer હતા. જ બેનો હતું પણ દુકાનની બહાર બધા છાપણી સિલાઈ કરે. દુકાનની બહાર બેઠા દુકાનમાં જગ્યા કઈ જ નહીં. જગ્યાએ ગયા હતા? સુમેર. સુમેરુમાં ગયા. હા, હું ને એકવાર ગયેલી છું. સુમેરુમાં ગયા હતા. પછી ને બાર બેઠા છે ને સિલેક્શન કરતા હોય ને આવા જવાનો રસ્તો થોડોક બ્લોક થઈ ગયો હતો ને તે બિચારા કોકને આવું જવું હોય ને એને તકલીફ પડતી હતી. હા એવું થતું હતું. પણ અત્યારે ક્રેઝ જ એટલો છાપણીનો વધી ગયો છે એમાં દિવાળી છે ભરતનો કે એટલે નહીં? દિવાળી છે કે નહીં એટલે લગ્નના બધા બ્લાઉઝ ને એવું કેટલું કરાવવા આવતા હતા ખબર? દિવાળી હા. એટલે નવરાત્રી કે બધું ભેગું